ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે 6:30 વાગી ગયા છે અને હું વલસાડ જવા માટે નીકળું છું. યોગની મમ્મી, યોગ અને દેવિક નથી આવતા. અમારું વેકેશન મારું મારું ગળું બેહી ગયું છે. પેલું તો દૂર ઉડે ને 13 એટલે તારીખથી વેકેશન છે એટલે અપડાઉન કરું છું. પાછા શુક્રવારે આવીશ. હવે મેરેજ છે એટલે યોગ ઊંઘે છે, એને કહી દેજો. હે ને બધા કહે કેટલું મેરેજમાં ફરો છો. રોકાઈ જાતો હવે હું રજા મૂકી દેવાની. કેટલું આવવાનું ને જવાનું આમ જવું જ પડે, નોકરી છે એટલે કરવું પડે ને. હમ. ચાલુ જામ હે ને. હા, ફૂલ મસ્ત હે. હા, કલર કેટલો મસ્ત છે કે પર્પલ. ચલ બાય બાય. બાય બાય. યોગનું દેવિકનું ધ્યાન રાખજે. મારે તો હવે સફાઈ અભિયાનમાં ચાલુ છે. હવે આરામ કરજે. હવે એટલા બધા કપડાં છે ને ધોવાના, ગળી વાળવાના. સારું, ચલ બાય. સારું, બાય બાય. આ બાજુ મસ્ત ટીંડોળા છે, કુમળા કુમળા મારે તોડવાના છે. આજે તો શાક બનાવીએ. મસ્ત લાગ્યા છે જો. આ બાજુ અમારે યુગ ઉઠી ગયો છે, નાઈ લીધું ને મોબાઈલ જોયા કરે છે. પછી આપણે બે માં દીકરા ખેતરે જશું. હા કે હા, મેં કપડાં ધોઈ નાખ્યા. હવે મારે નાવાનું છે ને બધું સામાન હરકું મૂકવાનું છે, કટલેરી ને એવું. લે આ બાજુ ઉન્ની બી ઉઠીને આવી ગઈ. ક્યારે ઉઠી? એવું? પછી શું કરતી હતી? ખાઈ લીધું ખાવાનું? શું ખાધું? ઓ, કઢીને ભાત સવારમાં ખાઈ લીધું 9 વાગે. એવું? હારું. કોણ લાવ્યું આંબલી? ઉન્ની લાવી? મને બી એક આપો ની, કેવી લાગે. હા કે કોઈને બી આપવાની એમ. થેન્ક યુ. પછી ખેતરે જ હું કે ઈંડોળા તોડ્યા છે જો ઘરના, એક તપેલી ભરીને. દેશી એકદમ. શાક બનાવવાનું છે એટલે અત્યારે હું મારી કટલેરીનું બધું કાઢ્યું છે. હવે ગોઠવી દઉં બધું, જ્યાં ત્યાં પડ્યું છે એટલે એને ગોઠવી દઉં. પહેલાં કેરી ખાઈ લઉં. આજે ઉઠીને કંઈ ખાધું નહીં એટલે ભૂખ લાગી છે. ખાવાનું બની જ ગયું છે, પણ પહેલાં આ કામ પતી જાય પછી એકવાર ખેતરે જઈ આવું. અત્યારે અમે ખેતરે જઈએ છીએ, પણ અહીંયા તળાવમાં પાણી છોડ્યું છે એટલે યુગને ઉન્નતિ કે જોવું છે એટલે અહીંયા જોવા આવ્યા. જો હમણાં જ બંધ કરી દીધું કે હું રે? હે? અરે રે, હમણાં જ ચાલતું હતું આપણે આવ્યા ત્યારે જ. કે હમણાં જ બંધ થયું. નાવું છે પેલા ત્યાં સ્વિમિંગ પુલ છે જો. હે નાવું છે? ચાલો, નહીં નાવાનું, તાપ લાગી જાય વધારે પાણીમાં બેહી રહેવ તો. એ કિંગફિશર, કિંગફિશર જો પેલું રહ્યું બેહી રહ્યું જો ત્યાં. એ જ છે ને? એ રે પેલું એ જ છે. ઓ કેટલું મસ્ત બેહી રહ્યું છે જો. ચાલો હવે ખેતરે જઈએ ને. ચાલો, પાણીની બોટલ લઈ લો. બહુ તાપ પડે છે અત્યારે, પણ અહીંયા પવન આવ્યા કરે મસ્ત. અહીંયા લીમડાના ઝાડ છે વધારે એટલે મને તો પક્ષી એટલા વાલા ને જોમ એટલે ત્યાંથી મને જવાનું મનન નહીં થાય. એટલા સરસ બેસી રહ્યા છે મસ્ત બધા. જો ને, મને બહુ જ ગમે. એક્ટિવા મૂકી દીધી છે ને હવે અમે જઈએ છીએ ખેતરે. ચાલો. યુગ સાંજે અને સવારે બંને ટાઈમ અહીંયા છે ને મોર આવે ચરવા આપણા ખેતરમાં બહુ બધા. કાલે બી 13 આવેલા. 13 બધા મારા પપ્પાએ ગણ્યા હતા ને, તો સાંજે બી આવ્યા હતા ને સવારે બી. આપણે આજે સાંજે જોવા આવશું. હા કે હા? પેલું ડાંગર ને એવું પડેલું હોય ને ખેતરમાં, ઘઉં ને એવું, એટલે ચણવા આવે.
ખેતરે આવી ગયા છે. અહીંયા કોઈ નહીં હોય બપોરે એટલે છોકરાઓ બહુ બગાડ કરે એટલે પછી પપ્પા કહે કે તમે જાઓ બપોરે જોવા જજો એમ કરીને તો અમે જોવા આવ્યા છે અત્યારે. પણ હમણાં નથી છોકરાઓ, પાછા આવશું સાંજે. તાંદલિયાની ભાજી પાછી થઈ ગઈ, બહુ જ મસ્ત થઈ છે. મેં આગળ તોડીને ગઈ હતી ને એ લૂણું બી છે. આ બી ભાજી તાંદલિયાની બહુ જ મસ્ત થઈ છે. આ ટામેટું ઉગ્યું છે કે રોઈપું છે, ઉગ્યું હશે. રીંગણ બી બહુ જ મસ્ત થયા છે પણ મારા પપ્પા તોડી લાવ્યા હતા એટલે હમણાં અમે ખાલી આ બાજુ જોઈ લઈએ. ચાલ હે નહીં તોડવાનું. ઓકે હા. આ મેથીની ભાજી એકવાર ખાઈ લીધી ને બીજી વાર પાણી નહીં પીવડાયું તે થઈ ગઈ છે. આ બાજુ જો આ રહી દૂધી રોઈપી છે. આ બાજુ મેં આગળ આવી હતી ત્યારે મેં થોડીક મકાઈ રોઈપી તે ઉગી ગઈ. કેવડી મોટી થઈ ગઈ, બહુ મોટી થઈ ગઈ. આટલી જ છે. કેટલા બધા કાગડા ઉડે છે રે. કઈ સાપ ને એવું જોયું હશે એવું લાગે મને તો. હે સાપ જોયો હશે એવું લાગે એ લોકોએ. ખબર નહીં. દાદા કહેતા હતા બહુ મોટો સાપ હતો કાલે એમ કહેતા હતા એટલે હશે કશે બેહી રહ્યો હશે. ક્યાં ખબર નહીં, જોઈએ આપણે. પેલી બાજુ પાડ પર નહીં જતા. હા કે આ બાજુ અમારે બાજરો વાવ્યો હે એ બી ઉગી ગયો. જો એટલી વારમાં ઉગી ગયો, હમણાં જ વાવ્યો છે. મસ્ત થોડાક દિવસમાં થઈ જશે ગાયને ખાવા લાયક. આ બાજુ કેરી છે બહુ બધી. એ રહી આ રહી. હા કેરી મસ્ત છે જો ઉપર. કોઈ છોકરાઓ નથી. હવે ખબર નહીં બપોર પછી આવશે એવું લાગે એટલે પાછા એકવાર આવશું બપોરે. કેરીઓ બગાડે એના કરતા પેલું પાકે ત્યારે ખાવા બધાને જ મળે એમ. એ લોકો કાચી ને કાચી તોડીને પછી નીચે એમ જ ખાઈને ફેંકી દે. થોડીક ખાઈને એમને એમ બગાડે એટલે પછી અમે જોવા જ આવ્યા છે. બધાને જ ખાવા દઈએ અમે, ના તો નથી જ પાડતા પણ પછી વગર કામની બગાડે એના કરતા પાકે ત્યારે ખાય એ સારું ને. કાગડા બતાવું ઉપર એટલા કાગડા બેઠા હે ને બહુ બધા, આખું ટોળું જ છે. જો એ રહ્યા કદાચ નાનું બચ્ચું હશે એ લોકોનું એવું લાગે એટલે. કેટલા બધા છે જોયા, બહુ બધા. જો આ રહી દેશી કેરી. પાકે ને તો ખાવામાં બહુ જ મીઠી હોય એટલે અમને બહુ ભાવે. દેશી બી મસ્ત લાગે. કેસર જ નહીં ખાવાની, દેશી કેરી બી ખાવાની. આ બાજુ કડી લીમડી છે જો મસ્ત થઈ છે. એટલી મસ્ત કોયલ બોલ્યા કરે ને ખેતરે જ બેહી રહે એવું લાગે. મારી ભાભી કે રીંગણ હોય તો લેતા આવજો એટલે અમે રીંગણ જોવા આવ્યા છે. હોય તો તોડી લઉં. નાના નાના જ રીંગણ હતા. કાલે જ મારા પપ્પા તોડી લાવ્યા હતા. આટલા જ મળ્યા છે પણ બેમાં દીકરાનું જ થઈ જશે એટલે તોડી લીધા. ચાલો અમે ઘરે જઈએ છે. અમારે યુગ તો રીસાવા જ આવે ખેતરે. લાકડી માટે પણ રીસાયા કરે ઉન્નતિ જોડે બંને. ખબર નહીં શું કરતા હતા. એવું નહીં કરવાનું, એવું કરે તો બીજી વાર મેં નહીં લઈ આવું. ઓકે હા. અત્યારે અમે ખેતરેથી ઘરે આવી ગયા છે. આજે વાતાવરણ કેવું છે, એકદમ ખરાબ. વરસાદ આવે એવું થઈ ગયું છે. તાપ જ નહીં પડતો, અચાનક તાપ જતો રહ્યો. અત્યારે હું જમવા બેસી ગઈ છું. ખાટી ભાજી બનાવી છે, ભાત, રીંગણ બટાકાનું શાક, મરચાં ને લાલ ચટણી. આ બાજુ તાંદલિયાની ભાજી છે. મને વધારે ભાત જ ભાવે, મને રોટલી ને ઓછું ભાવે. કોઈ જ વાર ખાવું. હવે હું જમું છું એકલી એકલી. યુગના પપ્પા તો નથી ગયા એટલે. ખાટો પેંડો તો મસ્ત લાગે કે નહીં, લાલ ચટણી હતી. કડાન કડાન ગમે તી કોમેન્ટ બી કજા. મસ્ત બન્યો. હા શું કરતા હો એમ તાપમાં? ક્યાં રમવા ગયા હતા? ગઈ લગન? મેં તો ઊંઘી ગયેલી એટલે જોવા જ નહીં ગઈ. લાઈટ ગઈ એમાં ઊંઘ બી બગડી મારી તો. અત્યારે અમે બેઠા છે. સાંજના 5 વાગી ગયા છે. એટલો તાપ હતો ને આજે. પણ અમારા ઘરમાં નથી ગરમી લાગતી.
મસ્ત ઊંઘ આવી. તો છોકરાઓ ગેમ રમવા વાળા એટલા બધા હતા ને, દરવાજા ખુલ્લા રાખે. ને પછી યુગની પાર્ટી અલગ હતી, એ લોકો બી 10 જણ હતા ને પેલા 7 જણ. આખો દિવસ આમથી તેમ કરી વળે, પછી પેલી ઊંઘ જ નહીં પૂરી થાય. પાછી લાઈટ ગઈ. લાઈટ આવી ત્યારે આ બાજુ બેન્ડ પાર્ટી વાળા વગાડતા હતા, જાન જતી હતી, તો ઊંઘ જ નહીં આવી. હવે પછી શું કરીએ, બેઠા હે બધાએ 4:30 વાગ્યાની ચા પી લીધી. આવી ગરમીમાં બી અમારે ત્યાં તો ચા પીતા હતા, નાના છોકરાથી માંડીને મોટા સુધી બધા જ. પછી અમે તો હવે ચા નથી પીતા એટલે એમ જ બેઠા છે. કોઈ શરબત બનાવી આપે તો પી લઈએ. મારી ભાભીને કેમ શરબત તો બનાવી આપો, મને શરબત બનાવી આપો, મારે શરબત પીવું છે. અહીંયા સ્ટ્રીટ લાઇટ મૂકવાના છે એટલે આ બનાવ્યું છે. આ થાંભલો આવી ગયો છે, હવે ક્યારે મૂકે છે ખબર નહીં. આ કયું પક્ષી છે? બહુ જ મસ્ત છે. જો પહેલી વાર જોયું અહીંયા. ઠંડી ઠંડી હવા ખાવા આવ્યા હે ખેતરે. કેળા લાગી ગયા હે પેલા મસ્ત, જો નીચે આ રહ્યા. આ ફૂલનું બી શાક ખાય બધા. જો એલચી કેળા છે, એલચી કેરેલાના. પાકી કેરી છે કે અમે જોવા આવ્યા હે, પણ એક બી નહીં દેખાતી. નહીં પડી એવું લાગે. પેલી બાજુથી જોઈએ, પછી એકાદ તોડીને ખાઈ લઈએ. ચાલો. કેળા અહીંયા બી છે. અરે આ વખત બહુ બધા લાગ્યા છે. અહીંયા છે, આ છે, આ બાજુ બીજા બી અંદર છે કે ખબર નહીં. આંબલી તોડીને ખાઈએ છે. લાસ્ટ જ બચી છે, હવે પૂરી જ થઈ છે, બધી સુકાઈ ગઈ. દૂધ કાઢ્યું છે, તાજું તાજું દૂધ ખેતરે. અરે આ રહ્યું, હવે ઓછું નીકળે છે. કોયલ બોલે છે મસ્ત. ચાલો હવે અમે જઈએ છે ઘરે. ચાલો. અત્યારે અમારા ઘરે ટીંડોળાનું શાક બનવાનું છે. બીજું છોકરાઓ માટે ખબર નહીં શું બનાવવાનું છે, હજુ નક્કી નથી કર્યું. આ બાજુ ચોખાના ને જુવારના રોટલા બને છે. જો ચૂલા પર જ બનાવી અમે. મારી મમ્મી હમણાં બનાવે છે. અમે ખેતરે ગયા હતા, ત્યાંથી હમણાં આવ્યા, ત્યાં સુધી મારી મમ્મી રોટલા બનાવવા બેસી ગઈ છે. બીજું શું બનાવવાનું પછી પૂછીએ છોકરાઓને, પછી બનાવીએ. અત્યારે બધાએ જમી લીધું ને અડધા ઊંઘી ગયા છે ને અમે બહાર બેસી રહ્યા છે. અત્યારે 11:15 વાગી ગયા છે ને હું મૈત્રીના ઘરે બેઠી હતી. થોડું ગળું બેસી ગયું છે લગ્નમાં નાચી નાચીને. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.